સાંભળો છો આ તમે મારા મમ્મી પપ્પાને મળ્યા હતા હા સમજવી કે ના સમજવી મારા અરે ના તો પાડી નહીં મળ્યા. શું હતું કે ને? તમે જ્યાં કેરી લેવા ગયા હતા ને ત્યાં જ મારા મમ્મી પપ્પા કેરી લેવા ગયા હતા શું વાત કરે છે? તો મને બોલાયો બી નહીં. આ વસ્તુ ખોટી પડે, મને દુઃખ ના થાય યાર. શું લેવા હોશિયાર સો નહીં બનવા જાવ છો? મારા મમ્મીએ કીધું કે તમને કેટલી બૂમો પાડી તમે સાંભળી નહીં એમ. અરે યાર એકાઈ બૂમ નહીં પાડી. મેં સાંભળ્યું હોય તો હું બોલાવું નહીં સાસુ સસરાને. મારી ઉપર સીધો આવો આરોપ નાખે છે યાર. તમે ઘેર આવો તો હરખી રીતે વાત નહીં કરતા, ફોનમાં હરખી રીતે વાત નહીં કરતા, અને દુકાનમાં તમે હરખી રીતે વાત કરવાના હતા. અરે કદાચ ભીડ હશે ને તો મને સંભળાય નહીં હોય. બૂમ પાડી હશે કદાચ, મને સંભળાય નહીં હોય ભીડના લીધે. બંધ થઈ જાવ તમારા બાના. મેં મારા મમ્મીને તમારું ઉપરાણું લેવા માટે એમ જ કીધું કે મમ્મી ભીડ હશે ને એટલે સંભળાય નહીં હોય. તો મારા મમ્મીએ મને એવું કીધું કે બેટા 4 જણા જ હતા, હું ના સંભળાય. અને મેં 50 બૂમો પાડીને પછી તો કે ગાયબ થઈ ગયા. ગાયબ જ થઈ જાય ને 50 બૂમો પાડે. શું બોલ્યા તમે? અરે એમ કહું છું કેરી લઈને નીકળી ગયો, પછી મને ખબર જ નહીં કોઈએ બૂમ પાડી હોય. મને થોડી ખબર હોય યાર. હા હવે શાંતિ રાખો. હું એ તમારા મમ્મી પપ્પા જોડે આવું જ કરે, બોલાય જ નહીં. પછી તમને કેવું થાય સમાજ જોડે? તું નાની વાત ને મોટી વાત શું લેવા કરું છું? મને એ નહીં સમજણ પડતી. તમે કરો એ નાની વાત, તમે કરીએ તો મોટી વાત થઈ જાય નહીં? અરે હવે આવશે ને તો હું 1 કલાક સુધી બેના ખોળામાં બેહીને વાતો કરી લઈ આમ બસ. હવે હારા નહીં લાગતા. અને તમે જે કેરી લઈને નીકળ્યા હતા એ કેરીનું પેટું ક્યાં ગયું? કોને કીધું કેરી લઈને નીકળ્યો? તમે જ બોલ્યા હમણાં. ના ભાઈ ના, હું ક્યાં બોલ્યો છું કેરી લઈને હા નીકળ્યો? તમારી મમ્મીની સોગન. તમારી મમ્મીની સોગન? મારી નહીં, તમારી મમ્મીની સોગન. અરે યાર નથી લઈને નીકળ્યો. કેરી જોઈ હતી મેં પણ ખરાબ હતી એટલે પછી મેં ના લીધી. ખરાબ જ હોય ને તમારા ગન્નાની જેમ. હા, તારા મમ્મી પપ્પાએ પગ મૂક્યો ને બચારાની બધી કેરીઓ બગડી ગઈ. અને તમારા મમ્મી પપ્પા પગ મૂકે ને તો અમારી આખી વાડી જ બગડી જાય. પાણીની બાટલ ભર દો. પાણી બાટલો કરે, ભરલો અને સાસુ સસરા ઉપર એડી આવું છે. હવે કામ કરો ને.